રૂપિયાનો ઉડાડવાનું જો મન થાય ને તો મને એમ થાય કે હું એ જે કઈ બોલ્યો ને એ થોડુંક વસૂલ થયું. અને આ બધી વાતો છે ને મને આ કમેટી કે આ જે મિત્રો છે મારા જે મારા વડીલો છે એ મને કઈ કહેતા નથી કે તમે આ કહેજો એવું કઈ નથી, પણ હું જે જોઉં છું એ હું તમને કહું છું. કારણ કે કોકને આગ લાગુ છું, કોકને નૂર લાગુ છું, ખરેખર તો છું સાવ ખાલી છતાંય ભરપૂર લાગુ છું. મજા આવે ને આગલા પડકારા કરજો, નકરા આગલા પડકારામાં રોડવતા નહીં, ઉડાડજો. માતાઓ બહેનો તમને વિનંતી કે શાક બકાલામાં કંઈક કટકી કરી હોય તો વિહત ઉડાડી દેજો. હવે તો એ કઈ હિસાબ દેવાનો આવતા જ નથી. હેડ ઓફિસ તો તમે જ છો એટલે 50-100 રૂપિયા તમે ઉડાડી દેજો. પણ પેલા શ્રાવણ મહિનો છે, પવિત્ર શ્રાવણ મહિનો છે ને કાલ રક્ષાબંધન જેવો ભાઈ બહેનનો તહેવારનો જે ઉજવણો જે મારા ને તમારા સંબંધો છે, મારી ને તમારી જે વૈદિક પરંપરાઓ છે, એવો જે પવિત્ર શ્રાવણ મહિનો હોય. અમારે લક્ષ્મણ બાપુ બારોટેમ ગોરધનભાઈ કહેતા, હમણાં 14 તારીખ છે એમની બીજી પૂર્ણ તિથિ છે. સમગ્ર સંસ્થા પ્રોગ્રામનું સંચાલન મારે કરવાનું છે બોટાદ. લક્ષ્મણ બાપુ એમ કહેતા કોઈ પણ હારો માણસ હોય ને એનું મૃત્યુ કાં અષાઢ મહિનામાં થાય કાં શ્રાવણ મહિનામાં થાય. જેને આખી જિંદગી ભજન કર્યું હોય ઈ કાં અષાઢમાં જાય કાં આઈ પછી શ્રાવણ મહિનામાં જાય. બાકી જેવા તેવાનું આ કામ નથી સાહેબ. તો ચૈતર વૈશાખમાં જાય તે શમશાન યાત્રામાં ગયા હોય ઈ કહેતા જાય ગાને અટાણે જ જાવું તો ભગવતીને થોડીક વાર માટે યાદ કરી તમને જે મજા આવે એવી વાતો કરીને આપણે બેનબાને સાંભળવાના છે. રીટાબેન એટલે તમારા સમાજનું ગૌરવ. રીટાબેન ને એકવાર જોરદાર તાળી બજાવો. નારી શક્તિ છે ને કોઈ પણ અમે કાયમ માટે કહેતા હોય કે સફળ પુરુષની પાછળ છે એક શક્તિ કામ કરતી હોય. પછી માં હોય તો ભલે, બહેન હોય તો ભલે, પત્ની હોય તો ભલે. અને અટાણે તો સરકારે એ બહેનોને જ આગળ કરે છે. બાયપાસ ને લેડીઝ ફર્સ્ટ ને ક્યાંય રોડ ઉપર જણપાસ ન આવ્યું. એટલું બધું બેનો આગળ છે એટલે આપણા માટે તો બહુ ગૌરવની વાત છે. હજી પણ બેન આવ્યા છે, સોનલબેન ગોંડલિયા આવ્યા છે. આપણે એમને પણ તાળીઓ વધાવી, લલિતભાઈને પણ તાળીઓ વધાવી. એ પણ બીજા કામથી આવ્યા હતા અહીંયા સેટ થઈ ગયા છે એટલે એને પણ જોરદાર તાળીઓ વધાવી. સમગ્ર સાજિંદા ટીમને પણ એકવાર તાળીઓને ગડગડાટ વધાવી. સરસ મજાનું માયક એને પાછા એ લાયક છે એને પણ તાળીઓ વધાવો. વાહ. અને એકવાર આ જે કમિટી મેમ્બરો છે જે રાત દિવસ મહેનત કરે છે, દોડે છે, એને જોરદાર તાળીઓ વધાવો. એટલે કઈ ભગવતને યાદ કર્યું ત્યારે કે મારી કરતા હરતા શ્રી હિંદારી કાકી કાકી તમારી સંસેકરા એસવના કમી કોણ જો ધડતા તમારું આ પૂરું છે ધરતી ઉપર પડે અને ઈ જેવા કામ ન કરી નાખે તો એ ભગવતી ન કહેવાય. એટલે
કોઈ નહીં એક હોય ને જગદી પણ હવ કોઈ તમારે શીશ